चलो मित्रों આપણે વિસના ગાર્ડનમાં આવી ગયા છીએ। તો આ બાજુ છે મેલડી માતાનું મંદિર છે, આ બાજુ હિંચકા અને લપસાણી બધું છે, જોઈ લો મિત્રો। આ બધું આ બાજુ મેલડી માતાનું મંદિર છે, આ બાજુ નદી છે, આ બાજુ રસ્તો છે, મોટા મોટા ઝાડ છે, સાંયડો છે સારામાં સારો। આ અમારા નીલેશ કુમાર ઉભા છે, અમારા પરમ મિત્ર। હેલો મિત્રો। આ છે દસમીન, પછી આ છે બેસવાની સુંદર જગ્યા જ્યાં આરામથી તમે બેસી શકો છો અને વિશ્રામ પણ કરી શકો છો। આ બાજુ સુંદર મજાના બાંકડા રાખેલા છે બેહવા માટે। પછી આ ઝાડવા મસ્ત છે, લીલછો જો કરણ છે। પછી આ છે પેપરાનું ઝાડ મોટું, આ બાંકડો બેસવાનો। પછી આ બાજુ રસ્તો કસરત કરવાનું છે, તમે ચાલીને પણ કસરત કરી શકો છો। આ બાજુ બેસવાનું મસ્ત બનાવેલું હોય ટોલો, આ બધા ઝાડવા છે, જોઈ લો મિત્રો। આ અમાર પાણભાઈ જાહરા ગાર્ડનમાં ફરી જો મિત્રો। આ લટકાવવાનું છે, અહીંથી લટકાવવાનું ચાલુ કરી દેવાનું, સીધા આટલા સુધી લટકીને આવવાનું, અહીંથી નીચે ઉતરી જવાનું મિત્રો। આ કસરત કરવાનું છે ભાઈઓ, જુઓ અહીં લટરાવાનું, આ લટરાવાનું જ છે। આ હે લપસણી, જુઓ મિત્રો। અહીંથી જવાનું, આ બાજુ નીકળવાનું, આ બાજુ લપસણી ખાવાનું બનાવેલું છે મસ્ત। આ વિડીયો બનાવવો હોય તો આ કન સારામાં સારો વિડીયો આવી જાય, જુઓ મિત્રો। લીલોછમ માહોલ છે, ઠંડક, જુઓ મિત્રો। આ હે ગાર્ડન, જો કેટલાથી મોટું ગાર્ડન મસ્ત છે, બેલેદીન આખેલું બધું, જુઓ મિત્રો। આવું બધું છે બેસવાનું, બાંકડા સરસ મજાના ઝાડવા બાળો છે, બધું બેસવાનું સારી જગ્યા છે। વિડીયો બનાવો હોય તો બનાવી શકો। જો મિત્રો LED ફોક્સ પણ નાખેલો છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। આ ફોક્સ રાતે ચાલુ કરવામાં આવે છે જેથી બગીચામાં પ્રકાશનો માહોલ જોરદાર રહે છે। જો પૈસા લટરાવાનું છે નાના છોકરા માટે, વાંદરા પણ કૂદી રહ્યા છે, જુઓ મિત્રો। મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય રામાધણી। જે બગીચામાં અમે જાશું તેવી રીતે તમને આગળના વિડીયોમાં અમે તમને બતાવશું।